હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. આપણે છેલ્લા લેક્ચરમાં સ્વાધ્યાય 1.4 જોયું હતું. હવે એના આગળની થિયરી જોઈશું, જે છે મેઇનલી આપણે એની અંદર ભણવાના છીએ પૂરક ગણ. ઓકે, પૂરક ગણને ઇંગ્લિશમાં કહેવાય કોમ્પ્લિમેન્ટ ઓફ અ સેટ. ઓકે, તો આપણી પાસે કોઈ ગણ હોય, માની લો કે આપણી પાસે એ ગણ છે, અને આપણે જ્યારેથી સાર્વત્રિક ગણ ભણ્યા છીએ ત્યારથી આપણને ખબર જ છે સાર્વત્રિક ગણ શું છે. તો માની લો કે એક ગણ યુ છે, એને આપણે સાર્વત્રિક ગણ કહીએ. તો સાર્વત્રિક ગણના સંદર્ભમાં એ છે એ સાર્વત્રિક ગણનો ઉપગણ હોય. ઓકે, ઓલવેઝ જ્યારે પણ સાર્વત્રિક ગણનો ઉલ્લેખ આવે ત્યારે જેટલા પણ ગણ હોય બીજા સાર્વત્રિક ગણ સિવાયના, એ બધા જ સાર્વત્રિક ગણના ઉપગણ હોવા જ જોઈએ, અને હોય જ છે. ઓકે, તો પૂરક ગણ શું છે? તો આપણી પાસે કોઈ ગણ હોય એના સંદર્ભમાં એ ગણનો પૂરક ગણ મળે. માની લો કે મારી પાસે એ ગણ છે, તેના સંદર્ભમાં એનો પૂરક ગણ મળશે, પૂરક ગણ. બરાબર, અને એને દર્શાવીશું એ ડેશ વડે, અથવા તો ઘણી વખત એકની પાવર સી પણ દર્શાવે છે, કેમ કે કોમ્પ્લિમેન્ટ ઓફ અ સેટનો સી લઈને એનો એની પાવર સી વડે દર્શાવવામાં આવે છે. તો હવે આ એ પૂરક ગણ આપણે સિમ્બોલ તો દર્શાવી દીધો. હવે એની અંદર હોય છે શું? તો કે એ કોમ્પ્લિમેન્ટની અંદર આ જે યુનિવર્સલ સેટ છે, સાર્વત્રિક ગણ છે, એના એવા ઘટકો જે એની અંદર ના હોય. તો આને આપણે લખીએ સિમ્પલી, એ ના ઘટકો સિવાયના સાર્વત્રિક ગણના બધા જ ઘટકો. ઓકે, તો આને મેથેમેટિકલી કેમ લખીશું? તો કે એ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એવા એક્સ લેવાના જે કે એક્સ છે એ એની અંદર ન હોવો જોઈએ, અને સાથે સાથે ક્યાં હોવો જોઈએ? તો કે એક્સ છે એ યુની અંદર, એટલે કે સાર્વત્રિક ગણની અંદર હોવો જોઈએ. તો તમે જોવો આ વ્યાખ્યા કોના જેવી થઈ ગઈ? તો કે તફાવત ગણ જેવી થઈ ગઈ. તો આપણે આને લખીશું કે ભાઈ યુમાં હોવો જોઈએ અને એમાં ન હોવો જોઈએ. તો સિમ્પલી આપણને તફાવત ગણની જેમ જ મળી ગયું કે ભાઈ જ્યારે એ ડેશ મેળવવાનો હોય ત્યારે એને સબટ્રેક્ટ કરી દેવાનો. શેમાંથી? કે સાર્વત્રિક ગણમાંથી. બહુ જ સિમ્પલ વસ્તુ છે. ઓકે, તો આ જે બોક્સ કરેલું છે એ યાદ રાખીશું. એની ઉપર જે છે એ પણ આપણે યાદ રાખીશું. આ જે રેડ બોક્સ છે એને, અને આ પિંક બોક્સ, બંનેને આપણે યાદ રાખીશું. ત્યારબાદ જોઈએ પૂરક ગણના એકાદું ઉદાહરણ જોઈએ. પૂરક ગણનું ઉદાહરણ. ઓકે, તો માની લો કે યુનિવર્સલ સેટ આપણો સાર્વત્રિક ગણ છે 1 2 3 4 5. ઓકે, અને ગણ એ માની લો કે છે એ ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 5. આપણે સાર્વત્રિક ગણ લીધો છે, તો એ છે એનો ઉપગણ જ હોવો જોઈએ. દેટ મીન્સ એના બધા ઘટકો છે એ યુની અંદર છે જ. તો હવે એ ડેશ મેળવવો હોય તો એવા ઘટકો જે એમાં ન હોય પણ યુમાં હોય એ બધા લઈ લેવાના. તો 1 2 5 સિવાયના યુના બધા ઘટકો આવશે, તો આપણને મળશે 3 અને 4. અને આ જ યુ માઇનસ એ છે, તમે જોઈ શકો છો. યુના ઘટક જોવાના, જે આપણે ગઈકાલે જે 1.4 એક્સરસાઇઝ જોઈ હતી એની અંદર આપણે તફાવત ગણ ઘણા બધા જોયા. અહીંયા યુ માઇનસ એ છે, તો યુનો ઘટક આપણે ચેક કરવાનો. જો એમાં હોય તો નહીં લેવાનો, અધરવાઇઝ લઈ લેવાનો. તો 1 છે તો એ એમાં પણ છે એટલે નહીં લઈ શકાય. 2 છે એ પણ એની અંદર છે એટલે નહીં લઈ શકાય. 3 છે એ એની અંદર નથી એટલે આપણે અહીંયા લીધેલ છે. 4 છે એ એની અંદર નથી એટલે આપણે લીધેલ છે. જ્યારે 5 છે એ એની અંદર છે એટલે આપણે લઈ શકાશે નહીં. ઓકે, તો આ સિમ્પલ અને સાદામાં સાદું પૂરક ગણનું ઉદાહરણ થઈ ગયું. હવે એના ગુણધર્મ જોઈએ. પૂરક ગણના ગુણધર્મો.
ઓકે, તો પહેલો જ ગુણધર્મ કે ભાઈ પૂરક ગણનો પણ પૂરક ગણ મેળવવામાં આવે તો શું મળે, તો કે ગણ પોતે જ મળી જાય. ઓકે, તો જોઈએ એના વિશે થોડું. પૂરક ગણનો પૂરક ગણ, પૂરક ગણની વ્યાખ્યા શું આપણે કરી, આ એ ડેશ અથવા તો એનો પૂરક ગણ ઇઝ ઇક્વલ્સ ટુ યુ માઇનસ એ. તો અહીંયા જે 12નો જે પૂરક ગણ છે એની વ્યાખ્યા, આ જે પૂરક ગણ આ ડેશ છે એની વ્યાખ્યા એપ્લાય કરીએ તો આપણા માટે આ છે એ ગણ બની જશે. ઓકે, તો યુ માઇનસ એ ડેશ. તો ફરી પાછી એ ડેશની વ્યાખ્યા એપ્લાય કરીએ તો યુ માઇનસ એ. ઓકે, આ ડેશની વ્યાખ્યા અહીંયા એપ્લાય કરેલી છે. તો હવે યુ માઇનસ યુ માઇનસ માઇનસ પ્લસ એ, આવી રીતે તો ના કરી શકાય પણ અહીંયા કરી શકાય છે, સિમ્પલી ઇઝી છે. કે ભાઈ તમે અહીંયા જો આ જોવા જશો તો શું મળશે, તો કે યુના એવા ઘટકો જે એમાં નથી, પછી એને પાછા યુમાંથી બાદ કરશો તો એ બાદ થઈ જશે, તો બચશે કોણ, એના ઘટકો જ બચશે. એટલે તમે ડાયરેક્ટલી એવું થિંક કરીને વિચારીને અહીંયા એ લખી શકો છો, અથવા તો તમે વેન આકૃતિ દ્વારા પણ સમજી શકો છો. જોઈએ વેન આકૃતિ દ્વારા. આ યુ છે, આ જે પિંક કલરથી આપણે ડાર્ક કરી એ છે, તો રેડ કલરથી હું જે ડાર્ક કરું છું, જે રંગીન ભાગ બનાવું છું એ ડેશ થઈ જશે, કેમ કે એ સિવાયનો બધા જ યુના ઘટકો, આ આપણો એ ડેશ થઈ જશે. તો એ ડેશનો ડેશ લેવા જઈએ તો પછી આ એ મળે ને. ઓકે, કેમ કે એ ડેશ સિવાયના યુના બધા ઘટકો, તો એ જ છે. એ ડેશનો ડેશ એટલે એ ડેશ સિવાયના યુના ઘટકો, તો એ બની જશે. એટલે અહીંથી વેન આકૃતિ પરથી સીધું સમજાઈ શકાય કે પૂરક ગણનો પૂરક ગણ પોતે જ મળે છે. પછી બીજો ગુણધર્મ જોઈએ કે ભાઈ ખાલી ગણનો પૂરક ગણ, તો એ આપણને યુ માઇનસ એ મેળવીએ. યુ માઇનસ ખાલી ગણનો પૂરક ગણ છે, તો યુ માઇનસ ખાલી ગણ. તો ખાલી ગણમાં તો કશું હોતું જ નથી, તો યુમાંથી એને બાદ કરીએ તો યુ પોતે જ મળશે. તો ઘણીવાર આ કન્ફ્યુઝ થઈ જાય છે વિદ્યાર્થીઓ. ખાલી ગણનો ડેશ આપણને મળશે યુ, સાર્વત્રિક ગણ પોતે. ત્યારબાદ જોઈએ સાર્વત્રિક ગણનો પણ પૂરક ગણ. તો વ્યાખ્યા પ્રમાણે સાર્વત્રિક ગણમાંથી જે ગણનો પૂરક ગણ મેળવવાનો હોય તે ગણ બાદ કરીએ. તો અહીંયા તો બંને સરખા છે, તો બધું કેન્સલ આઉટ થઈ જશે, તો આપણને મળશે ખાલી ગણ. તો અહીંથી આપણને મળ્યું સાર્વત્રિક ગણનો પૂરક ગણ ખાલી ગણ, અને ખાલી ગણનો પૂરક ગણ સાર્વત્રિક ગણ. ધેટ મીન્સ ખાલી ગણ અને સાર્વત્રિક ગણ એકબીજાના પૂરક ગણ છે. ત્યારબાદ ચોથું ગુણધર્મ, ગણ અને તેના પૂરક ગણનો યોગ ગણ. તો પૂરક ગણની વ્યાખ્યા પ્રમાણે કે એવા ઘટકો એ સિવાયના બધા જ યુના ઘટકો, તો આમાં એ સિવાયના બધા ઘટકો આવી ગયા અને અહીંયા એના ઘટક આવી ગયા, તો આખો આપણને સાર્વત્રિક ગણ મળી જશે. પાંચમો ગુણધર્મ એ છેદ એનો પૂરક ગણ, તો આપણને મળશે ખાલી ગણ. કેમ કે બંનેમાં કંઈ કોમન નથી. કેમ કે આ પૂરક ગણની વ્યાખ્યા પરથી જે સ્પષ્ટ છે કે ભાઈ પૂરક ગણની અંદર શું કેવા ઘટકો આવે, તો કે એનો પૂરક ગણ છે, તો એ સિવાયના બધા યુના ઘટકો, એના ઘટકો તો આવવાના જ નથી એ ડેશમાં, એટલે બંનેમાં કોઈ પણ કોમન હશે નહીં. તો અહીંથી કહી શકાય કે એ અને એ ડેશ પરસ્પર અલગ ગણ છે. ઓકે, તો અહીંયા ગુણધર્મો પૂરા થાય છે, અને તમે આ બધા ગુણધર્મો છે વેન આકૃતિ દ્વારા પણ વેરીફાઈ કરી શકો છો. ઓકે, તો એક નાની એવી વેન આકૃતિ પણ જોઈ લઈએ. આ એ છે, આ એ ડેશ છે, જોઈ શકો છો બંનેમાં કંઈ કોમન નથી, અને બંનેને સાથે ભેગા કરીએ તો સાર્વત્રિક ગણ યુ મળી જાય છે, અને બંનેમાં કશું કોમન છે નહીં. તો છેદ મેળવીએ તો ખાલી ગણ મળે, કેમ કે કંઈ કોમન નથી.
અને બંને ભેગા કરીએ તો યુ મળી જાય, એટલે યોગ ગણ કરવાથી સાર્વત્રિક ગણ યુ મળી જાય છે. ઓકે, તો અહીંયા આપણો લેક્ચર ફિનિશ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળનું સ્વાધ્યાય જે છે 1.5 એ સોલ્વ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ. અને જો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.